દાદા આમ જોવાયેલો હવે હું રાયડો નાખતો હતો તું હું છે પણ તારા કેટલા હે પૈસા ડોહા તમારા કેટલા છે એ તારા છે કઈ તારું છે લેણું કઈ મારી પાસે અને તો ટણકામાં નહીં લીધાના દેવા પડે. હાથી દેવાના છે તમ તારે દાદા હાસો છે હો કોણ બઠાઈ આવ્યો ઈ કે ઈ તારે હું કામ છે લાય મારો હાલ તે મને આપ્યા કોઈ દી પાપા તમે આપ્યા કોઈ દી ત્યાં તો કદાચ આપ્યા છે ઘણી વાર આપ્યા પણ તારા દૂધે ધોન મોટા આપી દેવાના છે હો પાછા તું છે ને પૈસા જેના હોય ને બાકી ઈ બધા દઈ આવજો ગામમાં તા કેમ હું કેમ તે હું છું હું છું આ ગામમાં નીકળવા ના દેતા તને તો તે પણ હું જાઉં તો મને કઈ ના કોઈ કહેતું તું જા કારક જાઉં તને શું કે બોલા ઢગન કેજે પૈસા દઈ જાય બોલા ઢગન એટલા બાકી છે તું ઢગન કેજે એટલે હું લઈ આવ્યો બધું તે બધા મને ક્યાં તે પણ એટલે બધા એને આપણે ક્યાં કોઈને લઈને ભાગી ગયા બોલો નટક્યો કે દઈ જાય પૈસા આજે પણ એમ નહીં આપણે લઈને ત્યાં ભાગી ગયા બોલો વાળદાટી વાળો કે ઢગન પૈસા બાકી છે ને કેજે દઈ જાય બોલો એગરા વાળો કે પૈસા બાકી છે આજે પણ એને તમે કીધું હું મોલ પાકે ને ત્યારે આપી દે એમ કીધું તું એ પાછો માગતો તો હા લાવા દે એને પછી ઓલા પણ કરિયાણાની દુકાન છે ઈ હા એને કીધું તું હું મેં કીધું તમને અવારનવાર હું આપતો હતા એમ આવો ને ત્યારે આપી દે તારે અવારનવાર છું પણ એને પા મારે જાવાનો મેળ ને આવતો ને તો મને હું કામ ધકેલા કર્યા તારે મેળ ના આવતો જવાનો પણ તારે એને પાટો હોય તો હું કહું લેતો આવા એમ નકર બીજું મારે કાંઈ કામ ન હોય ને તારું પછી ઓલી નવી દુકાન થઈ ઈ ગામમાં હમણાં હા ઓલા હિંમત દે ને હા હા એ આપણે નવું ઘરાક છે ને તો તું ન્યાય પહોંચી ગયો નવી દુકાને તો જવું જોઈએ ને કેવી એની હલણ સલણ છે એમ લેતી દેવી કેવી છે આમ તો તું ગામમાં ના સાતો અને નવી દુકાને પહોંચી ગયો પણ એને મને ક્યાં આવ્યું તું હું કે નવી દુકાન છે તો આટો મારવા આવી છે યા તું પૈસા દઈ દેજે ભાઈ મહેરબાની કરીને નકર હું હવે ગામમાં નથી જવાનો છોટું જાવ એટલે આપી દે ને ઈ તારે જે કરવું એ કરજે જાવ ઈ કાંઈ નહીં પૈસા દઈ દેજે હું તમે જોઈ કરો એલા કાંઈ નહીં લે બેઠા દાદા ચોટિયા અટન કઈ ખબર ના ના આ રાતે આ ખૂણામાં બહુ વીજળી છે પણ મેં નું આવ્યો. હા ભાઈ લે એને આખી રાત વીજળી છે અહીંયા વીજળી આપણે અહીંયા થાય એનું કાંઈ નહીં અહીંયા વીજળી થઈ અહીંયા ભડકા ભડક થાય તો વીજળી થઈ એટલે સ્વાતરા પડી દેવી છે ને આખી રાત વીજળી છે સારું એ પ્રમાણે વહેરું નહીં કે લે આ ડોહાન હું હતું ઈ કહું ડોહા ઈ વીજળી નહોતી થતી એ ઓલો ભૂપતો માદડી આખી રાત વેડિંગ કરતો હતો વેલ્ડિંગ કરતો હતો મને તો એમ લાગ્યું કે વીજળી થાય. હવે ભાઈ તમને કાંઈ ખબર હોય વીજળી કાંઈ નહોતી થતી નીકળો હાલો મારે તો એટલે મારે હાવ નવરાય રહ્યો હું તો મારી ત્યાં નીકળું માટે મેં કહું આ છોકરાને કહેતો ન વીજળી છે પણ મેં ન આવ્યો એ હવે આવશે રાવ તમે કાલા આવા ને આવા હાલ્યા જ આવે અહીંયા એક તો અહીંયા આપણો ડખો કાંઈ પત્તો ન હોય ને ત્યાં હું એટલે પછી તો દઈ આવજે જ તે પૈસા તારે જે કરવું એ કરજે હા લે હું દઈ આવી છે ને દઈ આવી છે એમને દઈ આવી તે જા એમાં છોટું ઓલા હિંમતના નવી દુકાન કરી કે નહીં એને પછી આપણે શાખાની ખબર ન હોય કે નહીં એટલે હું શાખા બાંધવા ગયો હતો આપણે શાખા કેવી છે એમ એને ખબર પડી જાય ને એમ હા એટલે અહીં સોટું બાંધી દીધો પછી ક્યાં એમ તો ક્યાં કાંઈ કીધું તો ઈ ક્યાં નો થો હા નકર મને થોડી ખબર હોય નવી દુકાને તું અહીંયા પહોંચી ગયો એમ એટલે એને કહેવાય નવી નવી દુકાનો માગ્યા બાગ ન કરાય કોઈ લેવા ન આવે તું પણ મારી ઉપર છે નો તાળું કે પણ એને કહેવાય ને કે ભાઈ આપી દા હે નવી નવી દુકાનો હોય એમ માગ્યા માગ ન કરાય તારું ઘરાક નહીં કોઈ આવે પણ મારે એને ભડે છે નહીં તો તોય મને કે ઈ ઠેક એટલે કીધું ભણતો ના એટલે તો
તું જા પૈસા દઈએ જા ગમે એમ કરી નાખ. હારું હાલો હું દઈ આવી હો. હા દયા વિશે અમને જાત તે તારી પાસે પડ્યા કઈ મારી પાસે પૈસા હોય મેં તને આપ્યા છે એનું તે મારું બકરા સરાઈ દીધા. આજે પણ એ એકારે હું તને આપી દઉં ને. એ કાંઈ નહીં મારે કાંઈ નહીં તું પૈસા દઈએ જા હાલ. પૈસા દે હું હાલ તું જો આજકાલ આખા ગામનું છે અને બાકી હોય ને બધાને દઈ દઉં જો. હા જા કઈ શું થાય અહીંયા એમ નામ આવતો નહીં વાડીએ. દઈને આવું તો જ બકે. આપણે એમ નામ નો આવતો અહીં વાડીએ તો કહી દઉં સૌ. હાય લે ભાઈ હવે તને કોઈ નો કે કાં છોટુભાઈ શું છે એટલે હું બગડાટી બોલાવતા હતા? એ ઓલો ઢગલું હું ઢગલું? એ જાવ અહીંયા બાકી લઈ આવે પૈસાની રામાયણ એથી હોય અમારે બીજું શું હોય. તો એટલો બધો દેખારો? તો એ તો કારક થાય. હું આમ માટા મારતો વાડીમાં ન્યાય સાંભળી જો આવ્યો ગયા મેં કીધું આ રાણાના કઈક બાંધે છે. હા આવ્યા અહીંયા જગતામાં ઉંબડી ઓડાડવા. માં ઉંબડી હાનું ભાઈ તો તમારું કામ કરાય ને. પાડોશી બાંધતા હોય તો ત્યાં આટો મારવા જવું કે ન જવું? હા એ રસ લેવા આવે અહીંયા પાડોશી કેવા બાધે જોવા. એટલે તું અહીંયા કેમ આવ્યો? હું આટા મારતો હતો દાદા વાડીમાં ત્યાં આવડા બે માથાકૂટ કરતા હા. હે છોટું હા દાદા હું માથાકૂટ કરતા બધા? ઓલો ઢગલો જવાના બાકી લઈ આવે ને બજે છે દુકાનોમાં. હા એ ઓલે નવી દુકાને ઓલો હિમતો હે ને એને ઓલેલી દૂધ ને દહીં કેટલું લઈ આવ્યો. હું એને કે એમ જ કહેતો હતો મેં તું પૈસા દઈ ને જેને એને બધાને હું ગામમાં જાવ તો મેં કીધું માજા કરે બધા. કોઈ દુકાન વાળો બાકી નથી બધેલી લઈ આવ્યો. હા તો ગયો તો છે કઈ ને ગયો વટમાં આખા ગામના જઈ પૈસા બાકી હોય બધાને દઈને આવું એમ. ક્યાં હા. ક્યાં નીકળશે? મને શું ખબર. તમે એના ભાઈબંધ છો એટલે તમને થોડી ઘણી તો ખબર હોય ને એમ. તું તારું કામ કરીને દાદા આમ જોવાયેલો હવે હું રાડું નાખતો હતો તું. શું છે પણ તારા કેટલા હે પૈસા બોલ. જે મારા તો સેટ છે ને. આ તારા કેટલા છે ડોહા તમારા કેટલા છે? એટલે પૈસા બટા આવવાનો આ શું તો એ તારા છે કઈ? આ હું લઈને આવ્યા તમે? એ જે હોય તારું છે લેણું કઈ મારી પાસે? તને કહું સોટિયા તો તને નથી ખબર મારા કેટલા પૈસા છે એમ. હાથી હું તને આપી દઈશ તું તારે. હાથે આપી જ દેજે તો. લીધા એને તો બધા ટણકામાં નહીં લીધા દેવા પડે. હાથી દેવાના છે તમ તારે. આપણા દાગીનો કોનો લઈને આવ્યો? ઈ જાનો હોય ને ઈ તમારે શું કામ છે? મારે લેણું ભરવા દઉં. લેણું ભરવા દઉં? હા એ સોટિયા આ દાગીનો લઈને આવ્યો કોનો લઈને આવ્યો? ઠગા હા હાર જોવા દેતો એ પણ જોવા દે એમ કહું. તારે શું પાડા પાડે નું કામ છે? હા શું છે ભ્યાસો જ છે ને. તું ક્યાંથી લાવ્યો? એટલે ભાઈ હું તારે એ બધી પણ પૂછ. પણ તાર મને જ કેવું જોવું ને ભાઈ ક્યાંથી લાવ્યો એમ. જોવા દે તો બેટા. કાંઈ જોવા ના દેવો. જોવા તો દે તું તારે. પણ મને જોવા દે ને મગર દાદા હા શું છે હો કોણ બઠાઈ આવ્યો ઈ કે? ઈ તારે શું કામ છે? લાય મારો હાર. તે મને આપ્યા કોઈ દી? નહીં. પાપા તમે આપ્યા કોઈ દી? બેટા તારે જરૂર હોય તો હું દઉં ને મારા આમથી આમ તને હું લેવા દેવા દઉં. ત્યાં તો કદાચ આપ્યા છે ઘણી વાર આપ્યા પણ તારા દૂધે ધોન મોટા આપી દેવાના છે હો પાછા. પણ એમ નહીં ભાઈ આ કોનું લઈ આવ્યો તું? ઈ સોચે તારે શું કામ છે બધી મારા આ વેચીને બધાનું લેણું દઈ દેવું. બેટા આવું લાગીનો ન વ્યવસાય. હે છોટું આ ગાંડો થઈ ગયો વેસો આવેલો હલો બોલ. દાદા આ નો વેચું તો શું કરો તમે? કોઈ દે મને 5 રૂપિયાનો ટેકો કર્યો તે કોઈ દે આપ્યા નો યા પછી મારે તો આ વેચવું પડે બધું. છોટું આ છોકરાને મેં કહેજે 5 રૂપિયા આપ્યા નહીં હવે આપણે ખોટું શું બોલવું? પણ ટગાભાઈ આવું ન વેસાય એમ. પણ આ માણા લેણ માગે તો મારે પછી ગમે એક ફરી કરવી પડે. તો કોકને 2 જણાને કહેવાય મોટા ને મારે જોઈએ પૈસા મારે જરૂર છે તો મને થોડાક ઉછીના આપો. આ પણ પૈસા વાળા ક્યાં કઈ ટેકો કરે કારે એમ ના કીધું હાલ બધા તારું લેણું ભરી દે. છોટુભાઈ તમે તેના ખાસ ભાઈબંધ છો. એટલે મૂંગો રે ને ગળે કાંઈ કાંઈ હજી 10 ઉઠતી નથી મને ના. એ ભાઈ ઠગા હા. કોણ લાવે ભાઈ?
છોટું આ મને સોનકીએ કીધું કે તમે કોઈનું ગામમાં સાંભળતા નહીં આલ્યો અમારો હાર વેચીની કે આ બધાને લેણા ભરી ગયો ઈ કે હે હા સોનકી આપ્યો તો સોનકી જઈએ તો એ સાંભળી થોડી એકે હા તો સોનકી આપ્યો દાદા ચોટિયા હવે એ છોડીનો દાગીનો વેસાય પછી થાય એક કામ કરીએ એટલે તારું લેણું ભરાય રહે વેસવા હાલમાં બહુ તું તમે છે ને ત્રણ બદામના હો મને કહીને દાવ આ સોનકી કહેતી હતી કે મારે સાંભળાતું ના એ કે ચોટિયા આની પાસે તો ઓલી છોડીને લાસણ લાગ્યું આની આપણે કાંઈક ફેર કરવી જોઈએ વેસવા ન દેવાય એને ફર કરો નકર મારે વેસવા જવાનું થાય એટલે શાંતિ રાખને તારી ફેર તો કરીએ છીએ છોટો એ છોડીને ધન્યવાદ દેવો પડે આનું લેણું હતું ને એ ન્યાણું નો સાંભળી કે બોલ એને આ ટોળીને બીજો કાઢ્યો વેચી આપી જો કોને વાહ મરદની દીકરી હો ભાઈ હે પણ આને વેચવા ન દેવાય આને મદદ કરાય હું 10-15 હજાર રૂપિયા દઉં થોડા ઘણા તું દે થોડા ઘણા કતિકા પાસે ન હોય તો હું એને ખાટા ચડાવી દે હો તારે ખાટા ચડાવી દે દાદા મારે ખાતા સડાઈ દો તમે તારે 10 આપો જાવ બોલ છોટું 10 માં તો એનો શું થાય બીજા તું કઈક નહીં આપે થોડા ઘણા કેટલું લેણું છે ભાઈ એ તો જો એ જોરાઈ તાર ખબર પડે ને કેટલું છે એવું છે 80-90 હોય છે કા ભાઈ બસ એટલું કદાચ હોય 80-90 તો હારું મારી પાસે તો 60 પડ્યા 60 હે હં દાદા તમને કાળી ટીલી બે છે પાડોશી થઈને હાર વેચવા દીધો એમ પેલા શાંતિ રાખને તારી ફરજ તો કરીએ છીએ પૈસાની છોટે ભાઈ બેટા મદદ કરીને ભાઈ આ ખોટો વેચી દે ને તો પછી ઘરેનું થાય નહીં આમ કઈ સીધી આંગળી કે ન નીકળે હા આંગળી ટેડી કરવી પડે છોટું કે ફોસ લાવીને દાગીનો લઈ લે અને આ પૈસા ને દે લેણું દે હવે અને આ હાર છે ને એ ઓલી છોડીને દે હા એટલે 60,000 છે બેટા 60,000 હા 60,000 છે અને તું કાંઈક નાખીએ ફેર કરીએ કાંઈ હા અને શું કરે અને આ હાર તો ઓલી છોડીને પગાર દઈએ હો હા મરદની દીકરી ન્યાણું નો સાંભળે કે હાલ ભાઈ 60,000 છે એટલે ભાઈ ને ચા પછી પાછો હું તને 1-2 દી પાસ ફેર કરી દઉં હા તે સારું આના પાછું સોનું દઈ આવજે હાર હો આના પૈસા પાછા જો જેને છે એને દઈ આવજે ત્યાં દે આવું હા જા એ ટકા આખા ગામમાં બધાનું લેણું દઈ દઈએ હો બેટા હા ભાઈ હા દાદા હવે જ્યાં લેણું દેવા જાવ છો છોટું છોકરો ખીજાઈ ગયો ને વેચી નાખે તો હારી હા વેચી નાખે હો તો દાદા આપણે આ ફેર કરી દીધી એનું લેણું દેવાય લે અને ઓલી સોડીનો હાર પકડી દેતો તો સારું ના ના દઈ આવશે દેવ છે ને હા અને તું એને બે દાબમાં રાખીએ પાછો વાહ હાલ હું હવે વાડી કોર જાઉં હો ભાઈ એને હારે હારે બે લેણા દેવરાવી દઈએ ભલે હો છોટું ભાઈ હવે મારે ઓલા બળગ્યા બાંધ્યા કરું ના ભૂખા ચાહે કોળેક નીર દઉં ને ભાઈ મેં છોટો ભાઈ એ મેં એને 10,000 જે આપેલા છે એ મને પાછા આપી દે કે તો કતિકા હું કે વશમાં નથી હો તું આ તારી લપ છે ને આ મારી પાસે લઈને ન આવતો એલા છોટું ભાઈ એક તો તમારા વૈશ્વ હે પણ તમે આવું કરો છેલ્લે છેલ્લે મેં તને કીધું તું ઢગન દે પૈસા એમ મને હારી દઈ આવી તું તમારો ખાસ ભાઈબંધ આ તો ભાઈબંધ તો છે જ તે તો લે એ તારો જે વહીવટ હોય ને ઢગારે પતાવી લેજે મારી આગળ ન આવતો છોટું ભાઈ તમારી હરુભરું મેં દીધા ઈ જે હોય ઈ મેં તને કીધું ને મેં તને નહોતું કીધું ને પૈસા દે એમ કીધું નહોતું તમે હા તો બસ જાવ દે હાલ તમારી પેલો જણે અહીં મારી આગળ લઈને કાંઈ ન આવતા મારે એમ છે એમ તો 10,000 નો ગાળિયો થઈ ગયો જે તો સારું મને ના લાગતું કે જે એમ કા છોટું ભાઈ હે હાર દઈ આવ્યો સોનકી ને હા હાર દેવો સોનકી ને હે હા રાજી થઈ ગયો પછી હે ને હા પૈસા બધાને દઈ દીધા ને કોના બધાને
અરે ઓલા તારા દાદાના બધાના બાકી હતા ઈ પૈસા. હા એ ક્યાં કોઈને આપ્યા? તો પૈસા ક્યાં ગયા? સોનું આપી દીધા. પણ 90,000 આપ્યા હતા હો તને હાથી સોનું આપી દીધા. બધા. હા મેં એમ કીધું કે આ પૈસા બેંકમાં મૂકી આવજે અને હાર ટકમાં મૂકી દેજે એમ. લેણા વાળાને ભરવા આપ્યા હતા કે સોનું ને દેવા આપ્યા હતા? પછી છોટુભાઈ મારા હાથમાં પૈસા આવ્યા ને તો મારો વિચાર ફરી ગયો. હા તો હું કહું સોનું કહું આ બેંકમાં મૂકી દઈ ને તો પછી એનો પૈસા આવે એ વાપરવા થાય એમ. આ લેણા વાળા પાછા આવશે ઈ? લેણાવાળા ત્યાં ક્યાં ભડાક દઈ દેવાના છે? અરે તારી ભલી થાય. આ હારે દઈ આવ્યો. હાલ ને ઈ તો સોનકીનો હતો જ ત્યાં. આ પૈસા ઓલા મંગા ડોહાએ 60,000 રૂપિયા આપ્યા. પસા મંગાના 10 કતિકાના અને 30,000 મેં તને આપ્યા. તે હું છું તે 90,000 ચા હા તે બધા સોનકીને દીધી દીધા ત્યાં. તો સોન કે પછી કહું તો છો મારો વિચાર ફરી ગયો એમ. અરે તારો વિચાર કેમ ફરી ગયો? બાપા